હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો આજે અમુક કન્સેપ્ટ શીખવાના છે. જેમ કે આપણે પ્રક્ષિપ્ત ગતિ ભણી ગયા છીએ, પણ પ્રક્ષિપ્ત ગતિમાં અલગ અલગ કિસ્સાઓ તમારે સમજવાના છે. જેમ કે આ પહેલો હું તમને કહું છું, સમક્ષિતિજ પ્રક્ષિપ્ત કરેલ પદાર્થની ગતિ. બરાબર. ચેક કરવાના છે કે વેગ માટે, પ્રવેગ માટે, સ્થાન માટે શું હોઈ શકે. બરાબર. એટલે હું અહીંયા લખીશ, આ સાઈડ આપણે એક ટેબલ બનાવી દઈએ. અહીંયા લખીશ સમક્ષિતિજ ઘટકો અને અહીંયા લખીશ ઉર્ધ્વ ઘટકો. સમક્ષિતિજ અક્ષને આપણે એક્સ અક્ષ કહીએ છીએ, ઉર્ધ્વ અક્ષને આપણે વાય અક્ષ કહીએ છીએ. ક્લિયર? તો સૌથી પહેલું પ્રારંભિક વેગ એને આપણે v0x કહીએ, તો એ આવશે v0. કેમ? સમજો કે તમે સપોઝ અમુક ઊંચાઈએથી સમક્ષિતિજ દિશામાં કોઈ એક પદાર્થને પ્રક્ષિપ્ત કરો છો. એટલે કે આવી રીતે આ એક સમતલ સપાટી છે, તેના ઉપર સપોઝ તમને કહેવામાં આવશે કે આ ટાઈપનું કોઈ એક બિલ્ડિંગ છે. બિલ્ડિંગ પરથી કોઈ એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. એટલે કે અહીંયાથી આ પથ્થરને આ દિશામાં અમુક વેગ સાથે પ્રક્ષિપ્ત કરેલ છે. આ વેગ છે એ v0 છે. એટલે આનો ગતિપથ કેવો થશે? ગતિપથ છે આવો કંઈક થશે, તો તમે પણ અનુભવેલું હશે. બરાબર. તો જે આપેલ પદાર્થ છે તેના માટે ક્લિયર? એટલે પ્રારંભિક વેગ માટે તમે વિચારશો, આપણે આ વસ્તુને થોડી નીચે ખેંચી લઈએ. તો પ્રારંભિક વેગ છે એ સંપૂર્ણ x દિશામાં હોવાથી v0x બરાબર v0 મળશે. બરાબર. એ જ વસ્તુ હું સામે લઉં તો v0નો y ઘટક છે એ શૂન્ય થશે, કેમ કે y દિશામાં શરૂઆતમાં કોઈ વેગ નથી. બરાબર. બીજું, હવે હું પ્રવેગની વાત કરું તો પ્રવેગ તો x દિશામાં 0 જ રહેવાનો, કેમ કે તમે પદાર્થને ગમે તે રીતે પ્રક્ષિપ્ત કરો, પૃથ્વી છે પોતાનો ગુણધર્મ ગુમાવશે નહીં. તે હંમેશા પદાર્થને નીચે તરફ આકર્ષે છે, ઓલવેઝ આકર્ષશે. એટલે પ્રવેગ છે એ ઓલવેઝ નીચે તરફ રહેશે. એટલે એ ઉર્ધ્વ ઘટકમાં આવશે, સમક્ષિતિજ ઘટકમાં આવશે નહીં. એટલે અહીંયા ay છે એ તમે લેશો -g. નીચે તરફની દિશાને આપણે ઋણ લીધેલી છે, એટલે બાકી તમે નીચેની તરફની દિશાને જો ધન લેતા હોય તો +g પણ કહી શકો. બરાબર. ઓકે. ત્રીજું, કોઈ એક ચોક્કસ તમને સમય આપી દીધો, t સમયે વેગ. તો વેગનો જે x ઘટક છે એ પ્રારંભિક x ઘટક હતો એ જ રહેશે, એટલે કે v0 જ રહેશે. પણ વેગનો y ઘટક છે એના માટે તમે આમ કરશો v0y + ay × t. હવે v0y શું છે? તો કે 0. ay શું છે? તો કે -g અને t. હશે અને નીચે તરફ હશે. એટલે અહીંયા તમે જેમ નીચે આવશો, સમજો કે અહીંયા તમે આ બિંદુ પાસે ચેક કરશો ને તો x ઘટક એટલો જ રહેશે, y ઘટક થોડોક મળશે. અહીંયા આવશો, x ઘટક એટલો જ રહેશે, y ઘટક છે થોડોક વધશે. x ઘટક એટલો જ રહેશે,
વાય ઘટક હજુ વધી ગયો હશે। એટલે આવી રીતે પરિણામી વેગ છે એ વધતો જશે એટલે ગતિ ઉર્જા છે એ વધતી જશે, કેમ કે ઊંચાઈ ઘટે છે એટલે સ્થિતિ ઉર્જા ઘટે છે। ઓકે, આમાં પણ અવધિ મેળવવાની થશે, બરાબર। તો હવે એ લઈએ આપણે, ચલો અવધિ। તો આમાં અવધિ શું આવશે? તો એક્સ ઘટક એટલે કે V0x, અને V0x એ શું છે? V0, એટલે V0 ઇન્ટુ ટી, કુલ સમય જે લાગે તે, કેમ કે તમારે અવધિ તો તમે આને જ કહેવાના, અહીંથી અહીંયા સુધીનું અંતર। ક્લિયર? તો સમક્ષિતિજ દિશામાં અંતર જોઈતું છે, તો સમક્ષિતિજ દિશાનો વેગ ગુણ્યા કુલ સમય। પણ હવે ક્વેશ્ચન એ થાય કે કુલ સમય તમે મેળવશો ક્યાંથી? તો કુલ સમય તમારે વાય ઘટકની મદદથી મેળવવાનો રહેશે, કેમ કે તમને ઊંચાઈ આપેલી હશે કે આટલી ઊંચાઈથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, બરાબર। એટલે કુલ સમય મેળવવા માટે તમે શું કરશો? તો તમે આવું કંઈક કરી શકો, 2ax, ને આ ના થાય, આ કરવું પડે, x ઇક્વલ ટુ V0t પ્લસ હાફ એ ટી સ્ક્વેર, એટલે વાય દિશામાં લો તો y ઇક્વલ ટુ V0yt પ્લસ હાફ ay ઇન્ટુ ટી સ્ક્વેર। વાય એટલે કેટલું? તો કે નીચે તરફ ગતિ થાય છે એટલે h પણ પર માઇનસ જી ઇન્ટુ ટી સ્ક્વેર, એટલે આ રીતે તમને ટી મળી જશે √2h/g। અને આ જે ટી મળે છે એ આપણે અહીંયા મૂકવાનું છે, V0 ખબર હોય એટલે અવધિ મળી જશે, સમજ પડી? એટલે અવધિ થશે V0 ઇન્ટુ √2h/g। આટલું યાદ રાખી લો એટલે સૂત્રમાં સીધી કિંમત મૂકો, આન્સર આવશે। ચલો, આટલું ક્લિયર છે। વાય ઘટકમાં અવધિની જરૂર નથી એટલે આપણે એની ચર્ચા અત્યારે કરતા નથી, બરાબર? ચલો, અહીંયા સુધી ક્લિયર હશે। હવે તમને કોઈ પણ એક પોઝિશન પર વેગ પૂછે તો તમને આવડશે, કોઈ પણ પોઝિશન પર વેગ પૂછશે એટલે અંદર શું તમે કરી દેશો? vx² પ્લસ vy², અને બંને ઘટકો અલગ અલગ કઈ રીતે મેળવવા એ આપણે અત્યારે શીખી ગયા છીએ, vx અને vy। ક્લિયર? એટલે ટી સમયે તમને વેગ પૂછે, ટી સમયે વેગ, તો v ઇઝ ઇક્વલ ટુ તમે કરશો √vx² પ્લસ vy²। ઓકે, એ વેગની દિશા તો તમે tan phi ઇઝ ઇક્વલ ટુ vy/vx કરી દેશો। ક્લિયર છે? અને આજે આ tan phi કે tan થીટા ગમે તે હોય, બરાબર, આપણે phi રાખીએ એંગલ, કેમ કે થીટા એંગલ છે એ કદાચ પ્રારંભિક આવી રીતે પણ પ્રક્ષિપ્ત કરેલો હોય તો પ્રારંભિક ખૂણાને તમે થીટા કહેશો, એટલે ક્લિયર? તો tan phi ઇઝ ઇક્વલ ટુ vy/vx, આનાથી તમને દિશા મળી જશે। છે ક્વેશ્ચન્સ તો પછી થવાના જ છે, પણ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે તમારી પાસે જરૂરી ઇન્ફોર્મેશન હોવી જોઈએ। ચલો, અહીંયા સુધી ક્લિયર હશે। હવે કદાચ એક્ઝામમાં એવું આવે કે કોઈ એક પ્રક્ષિપ્ત પદાર્થ છે અને કોઈ એક ઢોળાવવાળી સપાટી પરથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, એટલે આવી રીતે અહીંથી સ્ટાર્ટ કરીને આમ પડે, તો પછી હવે આ રેન્જ થઈ જશે। એટલે સમજો કે તમને એક ઢાળ આપેલો હશે ફિક્સ, કે ધારો કે તમને એમ કીધું કે આ જે ખૂણો બને છે, આ ખૂણો આ બીટા છે, ક્લિયર? અને તમને એમ કીધું કે એના પરથી મતલબ આલ્ફા ખૂણે, હવે આલ્ફા ખૂણો તમને સમક્ષિતિજ સાથે પણ આપેલો હોઈ શકે અથવા તો ઢાળ સાથે પણ આપેલો હોઈ શકે। અત્યારે હું લઉં છું સમક્ષિતિજ સાથે, એટલે આ આખો ખૂણો શું બની જશે? આલ્ફા। તો આટલો ખૂણો શું બનશે? આલ્ફા માઇનસ બીટા। સમજ પડી?
એટલે આ ખૂણો બનશે અલ્ફા માઇનસ બીટા. ઓકે, હવે વેગની વારી છે. તો પ્રારંભિક વેગ આ દિશામાં હતો, સ્પર્શકની દિશામાં હોય એટલે પ્રારંભિક વેગ v0. તેના હવે તમારે 2 ઘટક લેવાના છે, પણ હવે તમારી સમક્ષિતિજ દિશા બની ગઈ આ, ઉર્ધ્વ દિશા બની ગઈ આ. સમજ પડી? ઉર્ધ્વ દિશા અને સમક્ષિતિજ દિશા, આના માટે પ્રવેગ તમને મળી જતો 0, આના માટે પ્રવેગ સીધો g મળી જતો. હવે એવું નથી. હવે તમારા માટે સમક્ષિતિજ દિશા આ છે, ઉર્ધ્વ દિશા આ છે. તો બંને દિશામાં પ્રવેગના કંઈક ને કંઈક ઘટકો તો હશે, કેમ કે પ્રવેગ તો નીચે તરફ છે. તો એનો આ તરફનો ઘટક પણ હોય, આ તરફનો ઘટક પણ હોય. ક્લિયર? તો હવે આ રીતે આપણે આગળ વધીએ. તો આ દિશાનો જે વેગ છે એ શું આવશે? આ આવશે v0નો x ઘટક. અને v0નો x ઘટક કેટલો થશે? તો કે v0 cos આલ્ફા માઇનસ બીટા. અને આ તરફનો ઘટક કયો થશે? તો કે v0 sin આલ્ફા માઇનસ બીટા. સમજ પડી? જ્યાં ખૂણો છે આલ્ફા માઇનસ બીટા, એ બાજુ કોસ ઘટક અને બીજી બાજુ સાઇન ઘટક. ચલો, આટલું ક્લિયર હશે. અને આટલું ક્લિયર હોય તો પછી આપણે થોડા આગળ વધીએ. બરાબર છે? હવે પ્રવેગ માટે શું કરીએ? તો પ્રવેગ માટે હું અહીંયા બીજી આકૃતિ બનાવું છું. તો સમજો કે સપોઝ અહીંયા જે પ્રવેગ છે એ નીચે તરફ છે. કેટલો છે? g. આ ખૂણો કેટલો છે? બીટા. હવે એક ખૂણો બીટા હોય તો આના તમે 2 ઘટકો લેશો, એટલે તમારે કઈ રીતે લેવા પડશે? એક આ તરફ અને એક આ તરફ. ક્લિયર? એક સમક્ષિતિજ ગતિનો વિરોધ કરશે, એક ઉર્ધ્વ ગતિનો વિરોધ કરશે. બરાબર? તો હવે શું થશે? તો અહીંયા જે ખૂણો બને એ બીટા બને. ઝૂમ કરીને બતાવું છું. એટલે આ બાજુનો ઘટક જે આવશે એ g cos બીટા, અને આ બાજુનો ઘટક જે આવે તે g sin બીટા. ક્લિયર છે? ઓકે. સૂત્રો પછી યાદ રાખવા એકદમ સરળ છે, ખાલી આટલું સમજી લો. ઓકે, તો હવે હું સ્ટાર્ટ કરું છું. સૌથી પહેલાં લઈએ વેગ માટે. બરાબર? તેમાં પણ પ્રારંભિક વેગ. ચલો, v0નો x ઘટક શું થશે? તો કે v0 cos આલ્ફા માઇનસ બીટા. આકૃતિમાં લખેલું જ છે. અને v0નો y ઘટક શું થશે? તો કે v0 sin આલ્ફા માઇનસ બીટા. એટલે યાદ રાખજો કે આ દિશાને આપણે ધન x લીધેલી છે, આ દિશાને આપણે ધન y. મતલબ જો વિરુદ્ધ દિશા હશે આવી રીતે, આ ઋણ x થશે અને આ બાજુની ઋણ y થશે. આ બધું પ્રવેગ માટે લાગુ પડશે. એટલે હવે વાત કરીએ પ્રવેગની. તો પ્રવેગનો x ઘટક હશે એ ઋણ આવશે. કેમ? કેમ કે નીચે તરફ જાય છે. આ તરફની દિશા આપણે લીધેલી છે ધન, તો આ તરફની દિશા કેવી લેવી પડે? ઋણ. અને આપણો પ્રવેગ છે એ કઈ દિશામાં છે? ઋણ દિશામાં. ક્લિયર? એટલે x આવશે -g sin બીટા આવશે, અને ay આવશે તે -g cos બીટા.
કેમ કે ઉપર તરફની દિશા આપણે ધન લીધેલી છે, તો નીચે તરફની દિશા મળે ઋણ. ક્લિયર છે? ઓકે. હવે આના માટે આપણે અલગ અલગ પેરામીટર સાબિત કરીએ. સૌથી પહેલાં લઈએ ઉડ્ડયનનો કુલ સમય. તો આ અક્ષને હું વાય અક્ષ કહું છું. તો અહીંયા સ્થાન શું હોય? વાય બરાબર 0. તો અહીંયા પણ સ્થાન શું હોય? વાય બરાબર 0, કેમ કે આ એક જ લેવલ પર છે એક્સ અક્ષ પર, અને એક્સ અક્ષ પરના કોઈ પણ બિંદુ માટે વાય આમ તો 0 જ હોય. તો વાય દિશામાં સ્થાનાંતર 0 છે, એટલે વાય ઇઝ ઇક્વલ ટુ 0 થાય. વાયનું સૂત્ર શું છે? તો કે v0y ઇન્ટુ ઉડ્ડયનનો કુલ સમય છે, એટલે હું TF નામ આપું છું, પ્લસ હાફ AY ઇન્ટુ TF સ્ક્વેર, અને ઇક્વલ ટુ મને શું મળશે? 0. શું કરેલું છે મેં? y બરાબર v0t પ્લસ હાફ AT સ્ક્વેરનું સૂત્ર વાપરેલું લખી દઈએ. એટલે માટે v0y ની જગ્યા પર તમે લખી શકો v0 સાઇન આલ્ફા માઇનસ બીટા ઇન્ટુ TF પ્લસ હાફ એની જગ્યા પર માઇનસ સાઇન માઇનસ જી સાઇન બીટા, સોરી એક મિનિટ, કોસ આવશે, વાય ઘટક છે ને, એટલે માઇનસ જી કોસ બીટા ઇન્ટુ TF સ્ક્વેર થશે. ટાઈમ ઓફ ફ્લાઇટનો વર્ક, ઉડ્ડયનનો કુલ સમય. ઓકે. તો આના પરથી મને TF મળી જશે. એ તમે જાતે આ પાર્ટ છે એને પેલી સાઈડ લઈ જાઓ, ધન બનશે, અને એક એક TF કેન્સલ થશે, અને TFને સૂત્રનો કરતા બનાવશો એટલે તમારો આન્સર આવશે 2v0, એટલે પ્રારંભિક વેગ, અને સાઇન આલ્ફા માઇનસ બીટા ડિવાઈડ બાય જી કોસ બીટા. હવે આ સૂત્ર યાદ રાખવાનું છે. તો પહેલા ઉડ્ડયનના સૂત્ર પેલું કુલ સમય હતું, એનું સૂત્ર શું હતું? તો કે 2v0 સાઇન થીટા ડિવાઈડ બાય જી. તો આ સૂત્ર તમને યાદ હશે, કેમ કે આ નોર્મલ પ્રક્ષિપ્ત ગતિ માટે છે. તો સાવ સિમ્પલ છે. સાઇન થીટા શું હતું? સમતલ સપાટી સાથે બનેલો ખૂણો. અત્યારે સમતલ સપાટી આના માટે કઈ છે? આ. તેની સાથે બનેલો ખૂણો કેટલો છે? આલ્ફા માઇનસ બીટા. તો પછી થીટાની જગ્યાએ શું લેવાનું? આલ્ફા માઇનસ બીટા. ઓકે. પહેલાં પ્રવેગ શું હતો? જી. હવે પ્રવેગ કયો આવે છે? જી કોસ બીટા, કેમ કે વાય દિશામાં પ્રવેગ જોવાનો છે. તો જીની જગ્યા પર તમારે શું લખવું પડશે? જી કોસ બીટા. એટલે સૂત્ર એનું એ જ છે, પણ ઘટકોના મૂલ્ય બદલાયા છે, એટલે કદાચ તમને અલગ લાગતું હોઈ શકે. બરાબર? હવે આ રીતે હું અવધિ મેળવું તો ચલો, v નો x ઘટક, બરાબર ને? પણ હવે પ્રોબ્લેમ એ છે, સમજો, પહેલાં શું હતું? v નો x ઘટક ગુણ્યા સમય કરી દેતા હતા, કેમ કે v નો x ઘટક પહેલાં અચળ હતો. હવે એક પણ ઘટક અચળ નથી, કેમ કે બંને ઘટકો પર પ્રવેગની અસર છે. પ્રવેગ હોય એટલે વેગમાં બદલાવ થાય, અને વેગમાં બદલાવ થશે તો પછી નોર્મલ સૂત્ર વાપરી શકાય નહીં. એટલે કે અહીંયા પણ મારે કરવું પડે v0x ઇન્ટુ ટાઈમ ઓફ ફ્લાઇટ પ્લસ હાફ ax ઇન્ટુ ટાઈમ ઓફ ફ્લાઇટ સ્ક્વેર. બરાબર છે? હવે v0x ની જગ્યા પર શું લખીશું? તો કે v0x ની જગ્યા પર કોસ આલ્ફા માઇનસ બીટા. TF ની જગ્યા પર શું લખીશ? આખું 2v0 સાઇન આલ્ફા માઇનસ બીટા ડિવાઈડ બાય જી કોસ બીટા. બરાબર? એટલે અહીંયા થશે 2v0, અહીંયા આવશે સાઇન આલ્ફા માઇનસ બીટા ડિવાઈડ બાય જી કોસ આલ્ફા માઇનસ બીટા, કેમ કે
એક હતું V0x અને આ છે TF. સોરી, G cos બીટા ખાલી આવશે નીચે. પ્લસ હાફ. હવે AX શું છે? તો માઇનસ G સાઇન બીટા. AX શું છે? તો કે માઇનસ G સાઇન બીટા, એક્સ દિશાનો પ્રવેગનો ઘટક, ઇન્ટુ TF સ્ક્વેર. એટલે આ જે મને મળેલું છે તેનો વર્ગ કરવાનો છે, એટલે 4V0 डिवाइड बाय G स्क्वेर cos स्क्वेर बीटा, G स्क्वेर cos स्क्वेर बीटा बराबर है. હવે આમાં ઘણું બધું કોમન નીકળતું હશે, ચેક કરીએ. અહીંયા 2 ગુણ્યા 2 4 થાય, બરાબર છે ને? એક એક G કેન્સલ થાય, રાઈટ? ઓકે, તો બરાબર છે. હવે બંનેમાં કોમન નીકળતું હોય તેને આપણે અલગ કરી લઈએ. બંનેમાં કોમન નીકળતું હોય તો તમે અલગ કરશો એટલે 2V0 સ્ક્વેર કોમન નીકળશે. ઓકે, સાથે સાથે સાઇન આલ્ફા માઇનસ બીટા પણ કોમન નીકળશે. જુઓ, કેમ કે આમાં 2 વખત છે, પહેલામાં 1 વખત છે, એટલે અહીંયા બનશે સાઇન આલ્ફા માઇનસ બીટા. ઓકે, કોસ આલ્ફા માઇનસ બીટા કોમન નહીં નીકળે, એટલે નીચે જે બચશે તે જોઈએ આપણે. G cos બીટા કોમન નીકળશે. હવે કાઉન્સમાં જે બચે તે મૂકી દઈએ. ચલો, તો કાઉન્સમાં બચશે ઉપર cos આલ્ફા માઇનસ બીટા, માઇનસ અહીંયા જે બચશે તે સાઇન બીટા છેદમાં એક વખત cos બીટા એટલે 2V0 સ્ક્વેર સાઇન આલ્ફા માઇનસ બીટા ડિવાઈડ બાય G cos બીટા એઝ ઇટ ઇઝ. હવે આને ક્રોસ મલ્ટીપ્લાય કરી દઈએ, એટલે cos બીટા cos આલ્ફા માઇનસ બીટા માઇનસ સાઇન બીટા સાઇન આલ્ફા માઇનસ બીટા ડિવાઈડ બાય cos बीटा 2V0 स्क्वेर साइन अल्फा माइनस बीटा डिवाइड बाय G cos बीटा. હવે ઉપરના ટર્મનું સોલ્યુશન કરીએ. હવે આનું તમે સોલ્યુશન કરશો તો હું સોલ્યુશન તમને સાઈડમાં કરી આપું છું, નહીંતર છે ને સ્ટેપ્સ વધતા જશે. એટલે હું સોલ્યુશન તમને અહીંયા એક્સપ્લેન કરું છું. એ જ વસ્તુનું સોલ્યુશન આપણે અહીંયા કરીએ, ઉપરના ટર્મનું. હા, ખાલી હવે ઉપરનું ટર્મ શું આપેલું છે જુઓ, તો કે cos બીટા છે. ચલો, એને એક્સપાન્ડ કરીશ તો એનો ફોર્મ્યુલા જ છે cos આલ્ફા cos બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા માઇનસ સાઇન બીટા એઝ ઇટ ઇઝ. હવે અંદર શું છે, સાઇન આલ્ફા માઇનસ બીટા, તેનો ફોર્મ્યુલા આપણને તમારે યાદ તો રાખવું જ પડશે. એટલે સાઇન આલ્ફા કોસ બીટા, વચ્ચે માઇનસ સાઇન છે તો અહીંયા માઇનસ જ આવશે, માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. ઓકે, હવે આને સોલ્વ કરવા માટે અંદર મલ્ટીપ્લાય કરી દો, એટલે કોસ આલ્ફા કોસ સ્ક્વેર બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા
cos बीटा माइनस sin अल्फा sin बीटा cos बीटा पाछुं आ माइनस अने माइनस मल्टीप्लाय थईने प्लस थशे तेमां जो sin बीटानो वर्ग थई जशे एटले के cos अल्फा sin स्क्वेर बीटा आ टर्म थई गई केन्सल केम के सेम छे। जुओ जे बाकी बचेलू छे तेमांथी मैं cos अल्फा कॉमन काढूं तो अंदर शुं बचे cos स्क्वेर बीटा प्लस sin स्क्वेर बीटा अने तेनी किंमत केटली थाय 1 एटले उपर खाली शुं बचे छे cos अल्फा ए हूँ अहींया मूकी दऊं छुं तो अहींया थई गयुं cos अल्फा छेदमां cos बीटा तो हतुं ज। ओके तो फाइनल इक्वेशन बने छे 2v0 स्क्वेर v0 स्क्वेर sin अल्फा माइनस बीटा इंटू cos अल्फा डिवाइड बाय g cos स्क्वेर बीटा आ तमने मळी रेंज। बराबर सूत्र याद राखवानुं छे व्यवस्थित। आमां पण पाછી कंडीशन महत्तम अवधि माटे पाछुं शुं करवुं पेलामां केम 45 डिग्रीना खूणे आपणे प्रक्षिप्त करी देता चाली जतुं हवे आमां तो एवुं कंई छे नहीं एटले महत्तम अवधि माटे चलो महत्तम अवधि माटे शुं करशुं तो कि आ जे फॉर्म्युला छे बराबर sin अल्फा माइनस बीटा इंटू cos अल्फा एटले 2sc मैथ्स वाला स्टूडेंट ने समझ पड़शे 2sc नो तमे फॉर्म्युला लगावशो एटले तमने मळशे sin 2 अल्फा माइनस बीटा माइनस sin बीटा एटले आज फॉर्म्युला अवधिनो आवी रीते पण लखी शकाय के v0 स्क्वेर पछी अंदर बने sin 2 अल्फा माइनस बीटा माइनस sin बीटा छेदमां g cos स्क्वेर बीटा। हवे समझो r ने तमारे मैक्सिमम करवो छे तो महत्तम अवधि माटे तो आ सूत्र पण तमे याद राखी शको एक्जाम माटे। हाँ ये पेला सूत्र परथी ज बने छे मैं खाली डिराइव करीने आपेलुं नथी बराबर। क्लियर। हवे महत्तम अवधि माटे पाछुं चेक करो अवधि महत्तम करवा माटे तमे शुं करी शको कि महत्तम तमारी जे प्रारंभिक स्पीड छे तमारी फिक्स छे तमारी केपेसिटी छे कि वधुमां वधु हूँ आटली स्पीडथी फेंकी शकું છું। बीटा फिक्स छे केम के तो ढाळ छे तमे तो आ खूणामां बदलाव करी शको कि केटला एंगल पर फेंकवानो छे एटले ज्यां अल्फा माइनस बीटा आवतुं हशे ते टर्म तमारे चेक करवानी छे। तो अहींया जो आवे छे sin 2 अल्फा माइनस बीटा तो ये महत्तम थवुं जोईए एटले महत्तम अवधि माटे sin 2 अल्फा माइनस बीटा sin नी महत्तम किंमत केटली होय 1 आ 1 थवी जोईए एटले के 2 अल्फा माइनस बीटा इज इक्वल टू π/2 खूणो थवो जोईए 90 डिग्री। आना परथी तमने अल्फा मळशे π/4 माइनस बीटा/2 माइनस नहीं प्लस एटले 45 डिग्री वत्ता बीटा/2 जेटला खूणे तमारे प्रक्षिप्त करवू पड़े जेथी महत्तम अवधि मळे अने ए महत्तम अवधि केटली मळे तो आज सूत्र में तमे आटली किंमत छे अने तमे शुं करी दो छो 1 बराबर एटले 1 माइनस sin बीटा थशे डिवाइड बाय g cos स्क्वेर बीटा थशे एटले महत्तम अवधि मळशे v0 स्क्वेर इंटू 1 माइनस sin बीटा डिवाइड बाय g cos स्क्वेर बीटा बराबर।
તો આમાં પાછું તમે વેરિએશન લાવવા માગો તો 1 માઇનસ સાઇન બીટા ડિવાઈડ બાય જી કોસ વી નોટ સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ સાઇન બીટા ડિવાઈડ બાય જી 1 માઇનસ સાઇન સ્ક્વેર બીટા છે તો હું 1 માઇનસ સાઇન બીટા 1 પ્લસ સાઇન બીટા લખી શકું. યાદ હોય તો એક્સ માઇનસ વાય અને એક્સ પ્લસ વાય હોય તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર કરતા. તો આમાં પાછું ચેક કરો તો 1 માઇનસ સાઇન બીટા કેન્સલ આઉટ થઈ જાય, 1 માઇનસ સાઇન બીટા કેન્સલ આઉટ થઈ જાય તો બચે છે શું? વી નોટ સ્ક્વેર ડિવાઈડ બાય જી ઇન્ટુ 1 પ્લસ સાઇન બીટા. શેનું સૂત્ર છે? મહત્તમ અવધિ માટે. મહત્તમ અવધિ ક્યારે મળે? જ્યારે તમે 45 વત્તા બીટા બાય 2 એંગલ પર પ્રક્ષિપ્ત કરો. ક્લિયર છે? અને જેટલા લોકોનું ત્રિકોણમિતિ હજુ એટલું પરફેક્ટ નથી, થોડું કાચું છે, એમને ટેન્શન લેવાની જરૂર નથી. આમાં મેં જે સૂત્ર લખાવેલા છે સમજો. જેમ કે અહીંયા આપણું સૂત્ર હતું કોસ આલ્ફા માઇનસ બીટા, તો તેના જગ્યા પર મેં આ સૂત્ર લખેલું છે કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. આવી રીતે સૂત્ર ધીરે ધીરે જેમ આગળ વધતા જાય આવતા જાય તેમ લિસ્ટ બનાવતા જાઓ, યાદ રાખતા જાઓ. અને જો પોસિબલ ન થતું હોય તમારાથી તો પછી ફાઇનલ ઇક્વેશન્સ તો ખાસ યાદ રાખી લો, જેથી કરીને એક્ઝામમાં પ્રોબ્લેમ ના થાય. આવા ક્વેશ્ચન્સ આવવાના ચાન્સ ઓછા, પણ કદાચ આવી જાય તો તમે સોલ્યુશન કરી શકો. ક્લિયર? એટલે આ થિયરીને રિલેટેડ ક્વેશ્ચન્સ તમને ક્યાંય પણ જોવા મળે તો સોલ્વ કરો, ડાઉટ હોય તો ડાઉટ પૂછી લો, બરાબર. અને આ અત્યારે જે મેં એક્સપ્લેન કર્યું છે તેમાં પણ જો કોઈ પણ જગ્યા પર ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. મિનિમમ છે એટલે. ઓકે, ચલો અહીંયા સુધી રાખીએ છીએ. કોઈ ડાઉટ હોય તો એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.